આનો વિસ્તાર તો બહુ મોટો હોય છે, બહુ ઝાઝા વિસ્તારમાં આ વરસાદ કામ કરતો હોય છે. અચ્છા. એટલે એનો કોઈ નક્કી ન હોય કે કેટલો વિસ્તાર મોટો લે છે, પણ વિસ્તાર આનો મોટો હોય. જી 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 મગનભાઈ, હવે આપણે એ પ્રકારના વાદળોની વાત સમજી, દર્શક મિત્રો સમજી ગયા હશે કે આ જે ઘાટા કાબરચિત્રા વાદળો દેખાય જે ભારે વરસાદ લાવી શકે છે, લાંબો વિસ્તાર કવરેજ કરી શકે છે, જળાશયો ઉભરાય, જમીનના સ્તર ઊંચા આવે તેટલો વરસાદ એ પ્રકારના વાદળો પરથી પ્રકાશ છે. તમે જે પ્રમાણે ટીવી સ્ક્રીન પર આપના વિડીયો પર જોઈ એવા વિડીયો જે કાળા ડાર્ક કલરના વાદળો હોય છે જે ભારે વરસાદ લાવી શકે છે. મગનભાઈ, હવે આપણે બી પ્રકારના જે વાદળોની આપણે તસવીર મોકલી છે એ બી પ્રકારના વાદળોની વાત કરવી છે. જે બી પ્રકારના વાદળોનો આકાર કેવો હોય છે, કેવી રીતે ખબર પડે કે આ બી પ્રકારના વાદળો છે, કેટલો વરસાદ લાવી શકે છે આ બી પ્રકારના વાદળો? બી પ્રકારના વરસાદના વાદળો છે ને એકદમ વ્હાઈટ સફેદ હોય વાદળો, અને અચ્છા. એની વરસણી છે ને બહુ સીમિત હોય છે. કે ખેતરમાં માણસ કોઈ પણ ઊભો હોય તો ઈ ભલે તો એને ઠંડી ન લાગે એવો વરસાદ હોય છે, અને ઈ સીમિત જ હોય છે. ઈ એમાં કોઈ પાણી ચડાવવાની જમીનમાં કે એમાં ઈ કોઈ શક્તિ ન હોય, એટલે મોલને જોગવા માટેનો આ વરસાદ હોય છે. અચ્છા મગરભાઈ, આવા વાદળો ક્યારે દેખાતા હોય છે? બી પ્રકારના વાદળો ક્યારે દેખાય? ખાસ કરીને કયો મહિનો એવો હોય છે જ્યારે બી પ્રકારના વાદળો જોવા મળે આપણને? ઈ પ્રકારનો વરસાદ છે ને ઈ ચોમાસું બેસી ગયા પછી, આ એ પ્રકારનો વરસાદ સારો થઈ ગયા પછી આનો સ્ટેપ આવે, આ બી પ્રકારનો. એટલે ઈ વચ્ચે પછી ચોમાસાના એન્ડમાં ન હોય કે ચોમાસું બેસતા ન હોય, ચોમાસાના મધ્યમમાં જ આ વરસાદ આવે. એટલે આનો વરસણી છે ને ઈ માપે જ હોય, એમ કે ઓવરલોડ વરસાદ પડી જાય કે એવું કઈ ન હોય. એટલે આ વરસાદ છે ને દિવસે જ આવે, અને એ પ્રકારનો વરસાદ જે આવતો હોય ને એ 24 કલાકમાં ગમે ત્યારે આવી શકે. અચ્છા જી મગનભાઈ, આપ દર્શક મિત્રો જોઈ શકો છો, આપણે એ પ્રકારના વાદળોની વાત કરી, બી પ્રકારના વાદળોની વાત કરી. એ પ્રકારના વાદળો જેવા કાળા ડાર્ક અને કાબરચિત્રા કલરના હોય છે, જ્યારે બી પ્રકારના વાદળો જ્યારે આપણે આકાશમાં દેખાય છે સફેદ કલરના હોય, થોડા ઊંચા દેખાતા હોય, ઘાટા હોય, પરંતુ જે વરસાદ ઓછો લાવે, જે ચોમાસાનો મધ્ય ભાગ હોય છે, ઓગસ્ટ જુલાઈ ઓગસ્ટનો ટાઈમ, જે વરસાદ જે થોડો ઓછો હોય છે એ ત્યારે એ સમય દરમિયાન આ પ્રકારના વાદળો જોવા મળતા હોય છે. મગનભાઈ જે પાછલા 50 વર્ષનો અનુભવ કર્યું છે, આ તમામ તસવીરો મગનભાઈ ખુદ લીધેલી છે, એટલે આપ સમજી શકો છો કે એમને કેટલું નાનું નાનું વસ્તુનું અવલોકન કર્યું છે. મગનભાઈ, હવે આપણે ડિસ્પ્લે પર સી પ્રકારના વાદળો બતાવવા છે. સી પ્રકારના વાદળોનો આકાર કેવો હોય છે? ખાસ કરીને આ જે વાદળો દેખાય છે એના પરથી કેવી રીતે અવલોકન લગાવી શકાય? કેટલો વરસાદ પડવાનો છે? ક્યાં વરસાદ પડવાનો છે? આ વરસાદ છે ને ચોમાસું આવતા પહેલા આની શરૂઆત થાય, પછી ચોમાસાના એન્ડમાં આ વરસાદ પાછો જોવામાં આવે. એટલે આની જે કઈ વરસાદની જે ક્ષમતા હોય ને એ સીમિત વિસ્તારની જ હોય. એટલે આને થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે. એટલે આમાં ગાજવીજ વધારે હોય, પવનનું પ્રમાણ વધારે હોય, અને સીમિત વિસ્તારનો આ વરસાદ હોય. એટલે એ બપોર પછી જ આ વરસાદની શરૂઆત થાય. આ સવારમાં કે રાતે આ વરસાદ ન હોય. હવે આ વરસાદ વરસી ગયા પછી વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય. એટલે આનો આ રીતનો આ વરસાદનું સી પ્રકારનું આ વાતાવરણ હોય, અને આને હવામાનની ભાષામાં આને સીબી ક્લાઉડ કહે આ વરસાદને. એટલે આ રીતે આ વરસાદ કામ કરતો હોય, અને જે કઈ વરસાદ પડે આ સી પ્રકારનો, તો આની કોઈ નિશ્ચિત લિમિટ ન હોય કે આ 1-2 થી માંડીને 5-6 ઇંચ સુધી વરસાદ પડી શકે. અને આની રેન્જ સીમિત વિસ્તારની જ હોય, 5-10 કે 15 કિલોમીટરમાં જ હોય. એથી વધારે આની રેન્જ વધારે ન હોય વિસ્તારની. અચ્છા, તો દર્શક મિત્રો આપ સમજી શકો છો, સી પ્રકારના વાદળો જે ચોમાસા પહેલા આવતા હોય છે, જે વરસાદ લાવતા હોય છે વધારે, પરંતુ તેની રેન્જ ખૂબ ઓછી હોય તેવું મગનભાઈ ચંગેલાનું અનુમાન છે.
મગનભાઈ ખાસ આપણે જે જાણી રહ્યા છે, મગનભાઈ જેટલા વર્ષનો અનુભવ છે આપણી સાથે શેર કરી રહ્યા છે, તમામ દર્શક મિત્રો તમારા મનમાં વિચાર આવતો હશે કે આ હવામાનના જે આગાહીકારો છે એ કેવી રીતે વરસાદની આગાહી કરતા હોય છે. એમનું આ અવલોકન હોય છે, આટલા લાંબા વર્ષોનો અનુભવ હોય છે, લાંબા વર્ષોથી એમને જે અવલોકન કર્યું છે એ પ્રમાણે આગાહી કરતા હોય છે. ઘણા લોકો હવામાન આગાહીકારો પર આક્ષેપો કરતા હોય છે કે આ ખોટી માન્યતાઓ પ્રથા ફેલાવી રહ્યા છે, અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. પરંતુ આ તમામ જે આગાહી કરતા હોય છે, આગાહીકારો છે, અવલોકનકારો છે, આ તમામ લોકો વર્ષો સુધી દરેક વસ્તુનું નાની નાની વસ્તુનું અનુભવ કર્યો હોય છે, અવલોકન કર્યું હોય છે, એ બાદ આગાહી કરતા હોય છે. મગનભાઈ, આપણે હવે ડી પ્રકારના વાદળોની વાત કરવી છે. એ બી સી ની વાત કરી, આપણે ડી પ્રકારના વાદળોની વાત કરવી છે. ડિસ્પ્લે પર આપ દર્શક મિત્રો જોઈ શકો છો ડી પ્રકારના વાદળો કેવા હોય છે, કેવી રીતે ખબર પડે કે આ ડી પ્રકારના વાદળો છે, એની અંદર કેવો વરસાદ ખાબકી શકે છે. મગનભાઈ, ડી પ્રકારનો વરસાદ છે ને ઈ ખાસ કરીને તો ભાદરવા મહિનામાં જ આવે. ગરમ વાતાવરણ જ્યારે ચાલતું હોય ને ત્યારે જ આ વરસાદની ઉપસ્થિતિ થાય. અને એવું મોટું ઊંચું તાપમાન હોય કે જી એમાં માણસ રહી ન શકે. અને ઈ જી વરસાદ કેટલો આવે કે 2-5 મિલી જ આવે, એથી વધારે આ વરસાદ ન આવે. અને એવડું અચ્છા ઊંચું તાપમાન હોય કે જમીનની અંદર જે ઈયળોના કોસેટા હોય ને ઈ ફૂટીને બહાર આવી જાય ને ઈયળોનો એટેક આ વરસાદમાં કપાસમાં વધારે આવે. જી જી મગનભાઈ, ખાસ કરીને આ જે તમામ વાદળોની આપણે વાતચીત કરી, આ વાદળોમાં ખાસ કરીને રોગો પણ ઘણા બધા, ખાસ કરીને ખેડૂતોના પાકમાં રોગ બેસતા હોય છે, મનુષ્યોમાં પણ બીમારીની જે વાયરલ ઇન્ફેક્શન ને બધા જે રોગ આવતા હોય છે. કેવી રીતે ખબર પડે કયા વાદળો કયા વરસાદમાં વધારે રોગ થતા હોય છે? ખાસ કરીને આપણે ખેડૂતોની વાત કરવી છે, મનુષ્યની વાત તો ઠીક છે, પણ ખેડૂતો જે આ પ્રમાણે સમજી શકે કે અત્યારે આવા વાદળો છે, આવું વાતાવરણ છે, તો પાકની અંદર આવું નુકસાન થઈ શકે છે, આવી ઈયળો બેસી શકે છે, કેવી રીતે માહિતી આપશો આપ? એ પ્રકારનો વરસાદ બહુ સારો થાય ને એટલે પેલા તો મચ્છરની ઉત્પત્તિ થાય અને મેલેરિયા જેવા રોગો નો વધારો થાય. તાવના ને એવા બધા લક્ષણો માણસમાં જોવા મળે. પછી બીજા નંબરમાં કે આ વરસાદ છે ઈ વાતાવરણ ચાલુ થઈ ગયું હોય એટલે એના હિસાબે આવો રોગચાળો થાય. આમાં આંખોના રોગ થાય. આ એ પ્રકારનો વરસાદ વધારે આવી ગયા પછી આંખોના રોગ જોવા મળે. હવે પછી આની ખેતી ઉપર શું કામગીરી છે તો ઈ વાત કરું તો માનો કે વાવેતર આ એ પ્રકારનો વરસાદ થઈ ગયો અને ખેડૂતોએ વાવેતર કર્યું તો એમાં આ વરસાદની પાણીની કુદરતી રીતે હું બહુ એમાં નથી સમજી કહો, પણ કુદરતી રીતે આ વરસાદના પાણીની અંદર ખેડૂત વાવેતર કરે એટલે કોઈ પણ બિયારણ હોય એનો લગભગ 80% જ ઉગાવો આવે, એથી વધારે ન આવે. અને આમાં ફૂગના બેક્ટેરિયા આ વરસાદમાં વધારે હોવાથી આ બિયારણને ડેમેજ કરે એટલે પૂરો ઉગાવો 80% થી વધારે આવી શકે નહીં.